હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજના આપણા લેક્ચરમાં આપણે મેથસીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા 1માં યુનિટ નંબર 3માં આગળ વધવાના છીએ. એમાં આજે આપણે નોન સિંગ્યુલર મેટ્રિક્સ અને સિંગ્યુલર મેટ્રિક્સ વિશેની માહિતી મેળવશું. સૌપ્રથમ એની ડેફિનેશનની વાત કરીએ કે નોન સિંગ્યુલર મેટ્રિક્સ. तो एनी स्क्वायर मैट्रिक्स A is said to be non-singular if determinant of A is not equal to 0. તો આ થઈ આપણી નોન સિંગ્યુલરની ડેફિનેશન કે એની સ્ક્વેર મેટ્રિક્સ A is said to be non-singular if the determinant of A is not equal to 0. મતલબ કે આપેલા શ્રેણિકનો નિશ્ચાયક લેતા અને જો નિશ્ચાયકનું મૂલ્ય નોન ઝીરો એટલે કે ઝીરો સિવાયની કિંમત આવતી હોય, એ કોઈ પણ હોય, નોન ઝીરો આવતી હોય, તો આવો જે મેટ્રિક્સ એ છે એને આપણે શું કહેશું? નોન સિંગ્યુલર મેટ્રિક્સ. ત્યારબાદ સિંગ્યુલર મેટ્રિક્સની વાત કરીએ કે if determinant of A is equal to 0, then A is said to be singular matrix. બરોબર છે કે જો નિશ્ચાયક શ્રેણિક A ના નિશ્ચાયકનું મૂલ્ય 0 આવતું હોય તો એવા શ્રેણિકને આપણે શું કહેશું? સિંગ્યુલર મેટ્રિક્સ. ત્યારબાદ આપણે વાત કરશું હવે ઇનવર્સ મેટ્રિક્સની. ઇનવર્સ ઓફ મેટ્રિક્સ. હવે આપણે જાણીએ છીએ કે સંખ્યા હોય, સંખ્યામાં કેવી વસ્તુ હોય છે. ધારો કે 2 છે, 2 બિલોંગ્સ ટુ n, તો એના માટે આપણને 1/2 એવો મળે કે 2 into 1/2 કરતા આપણને શું જવાબ આવે? 1 આવે છે. બરોબર. એવી રીતના ધારો કે -3 છે, તો એની અંદર આપણે ઇન્ટુ -1/3 કરીએ તો આપણને શું જવાબ આવે? 1. મતલબ કે જ્યારે બે સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે, સંખ્યાની વાત કરું, જ્યારે બે સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે અને આપણને એનો આન્સર 1 મળતો હોય તો આપણે શું કહીએ? કે બંને કિંમતો એકબીજાની વ્યસ્ત છે, અથવા તો કોઈ એક કિંમત બીજાની વ્યસ્ત છે, એવી રીતના કહી શકીએ. સિમિલરલી આપણે મેટ્રિક્સમાં એટલે કે શ્રેણિકમાં પણ એવું છે કે જ્યારે કોઈ બે શ્રેણિકોનો ગુણાકાર કરવામાં આવે અને જો આપણને ગુણાકારનો જવાબ I એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિક મળતો હોય તો આપણે એને શું કહેશું? એ જે શ્રેણિકો છે એને વ્યસ્ત શ્રેણિક અથવા એટલે કે ઇનવર્સ મેટ્રિક્સ કહેવાય. બરોબર છે. તો એની ડેફિનેશન લખીએ. if for a square matrix, બરોબર છે. ધ્યાન રાખજો, આપણે જે મેટ્રિક્સ લેશું સ્ક્વેર મેટ્રિક્સ, if for a square matrix A of order n, there exists એટલે આપણને એવો કોઈ શ્રેણિક મળે. there exists a square matrix, B of order n. હવે શું કહેવાય? સામાન્ય વાત છે કે જો A ઓર્ડર n નો હોય તો આપણને B પણ કેવો મળવો જોઈએ? ઓર્ડર n નો. કેમ? તો કે એ સ્ક્વેર મેટ્રિક્સ છે અને સ્ક્વેર મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન આપણે બીજા કોઈ સાથે કરવું હોય તો એ પણ કેવો થઈ જવો જોઈએ? સ્ક્વેર મેટ્રિક્સ થઈ જવો જોઈએ. કેમ કે આપણે A into B પણ મેળવશું અને B into A પણ મેળવશું. બરોબર છે.
of order n such that AB equal to BA equal to I, then matrix B is called inverse matrix of A and is denoted by B equal to A inverse. એટલે કે if for a square matrix A of order n there exists a square matrix B of order n such that AB equal to BA equal to I, then matrix B is called inverse matrix of A and is denoted by B equal to A inverse. Similarly જે A છે એ B નો ઇન્વર્સ થઈ જશે અને એને આપણે દર્શાવશું A equal to B inverse દ્વારા. બરોબર છે? હવે નોટ લખીએ, નોટ છે since A inverse equal to adjoint of A upon mod A અથવા determinant of A, નિશ્ચાયક A, determinant of A is not equal to 0 if and only if A inverse exists. બરોબર છે? તો અહીંયા શું કીધું? હવે આપણે જાણીએ છીએ કે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેનું આપણી પાસે એક ફોર્મ્યુલા છે. આ જે છે આની રીતે આની મદદથી આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ. શું છે? તો કે A ઇન્વર્સ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A અપોન નિશ્ચાયક ઓફ A અથવા ડિટર્મિનન્ટ ઓફ A. તો એનો મતલબ એવો થયો કે જ્યારે A ઇન્વર્સ મળતો હોય તો શું થાય? નિશ્ચાયક ઓફ A કેવો થઈ જશે? નોટ ઇક્વલ ટુ 0. બરોબર છે? તો આપણી નોટ આ થઈ કે જ્યારે નિશ્ચાયક કોઈ શ્રેણિક છે એના નિશ્ચયકનું મૂલ્ય નોન ઝીરો હોય એટલે કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે એનો A ઇન્વર્સ ફાઇન્ડ કરી શકીએ. અને અથવા તો રિવર્સ પાર્ટ કે જો A ઇન્વર્સ આપણને મળતો હોય તો એ જે શ્રેણિક જે છે મેટ્રિક્સ એ કેવો થઈ જશે? નોન ઝીરો. બરોબર છે? તો અહીંયા આપણે ઇન્વર્સ મેટ્રિક્સ જોયું, ત્યારબાદ નોન સિંગ્યુલર. હવે આપણે ઇન્વર્સ મેટ્રિક્સને રિલેટેડ એક બે થિયરમ જોઈ લઈએ. તો સૌપ્રથમ થિયરમ છે થિયરમ show that there exists unique inverse matrix for any non-singular matrix. શું સાબિત કરવાનું છે? કે show that there exists a unique inverse matrix for any non-singular matrix. હવે આપેલો આપણને શ્રેણિક ઓલરેડી નોન સિંગ્યુલર આપી દીધો છે, મતલબ કે એનું આપણે નિશ્ચયક લઈએ તો એનો જવાબ શું આવે છે? નોટ ઇક્વલ ટુ 0 આવે છે. બરોબર છે? આ ક્વેશ્ચન બીજી રીતે પૂછાઈ શકે. બીજી રીતે એવી રીતે પૂછાશે કે ઇન્વર્સ મેટ્રિક્સ ઓફ non singular matrix is unique. મતલબ કે કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક એ હંમેશા એક જ હોય. બરોબર છે? કોઈ એક શ્રેણિક માટે આપણને
ફક્ત એક જ વ્યસ્ત શ્રેણિક મળે, બીજો કોઈ વ્યસ્ત શ્રેણિક મળશે નહીં. જેવી રીતના કે 2 છે તો એના માટે આપણને એક જ વ્યસ્ત સંખ્યા મળે છે 1/2 કે જે બંનેનો મલ્ટીપ્લિકેશન 1 થાય. બરોબર છે. તો એવી રીતના અહીંયા આપણે આને યુનિકનેસ પ્રોપર્ટી કહેવાય, યુનિકનેસ ઓફ ઇનવર્સ. તો આપણે આના પ્રૂફની વાત કરીએ. પ્રૂફ, let assume that matrices B and C are inverse matrix of A, where A is નોન સિંગ્યુલર. શું કીધું છે કે બી અને સી, ધારો કે બી અને સી બંને મેટ્રિક્સ એના ઇન્વર્સ મેટ્રિક્સ છે કે જ્યાં એ કેવો છે, નોન સિંગ્યુલર છે. બરોબર છે. મતલબ કે નિશ્ચાયક ડિટર્મિનન્ટ ઓફ એ એટલે કે નિશ્ચાયક એના નિશ્ચાયકનું મૂલ્ય કેવું છે, નોન ઝીરો. બરોબર છે. તો ધેરફોર એ બી ઇક્વલ ટુ બી એ ઇક્વલ ટુ પણ આઈ થશે અને AC ઇક્વલ ટુ CA ઇક્વલ ટુ I થશે. બરોબર. આ ડેફિનેશન થઈ ગઈ ઇન્વર્સની. નાવ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ આઈ લખી શકાય. બી ઇક્વલ ટુ બી ઇન્ટુ આઈ લખી શકાય. હા, લખી શકાય. કેમ? તો કે કોઈ પણ નિશ્ચાયક શ્રેણિક હોય મેટ્રિક્સ, એને તમે આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરો ત્યારે શું આવે, તો કે મેટ્રિક્સ પોતે જ મળે છે. બરોબર છે. તો અહીંયા પણ આપણે સેમ કર્યું છે. આપણે શું કર્યું છે કે બી ને આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ આઈ સાથે મલ્ટીપ્લાય કર્યો તો આપણને શું મળશે, ફરીથી બી મળી જશે. તો હા, આપણે જે લખ્યું બરોબર છે. હવે બી ઇક્વલ ટુ, હવે જે આઈ છે, તો આઈ માટે હું શું લખી શકું, એસી લખી શકું. કેમ કે અહીંયા જો એક રિઝલ્ટ આપણી પાસે એવું છે કે એ ઇન્ટુ સી બરાબર આઈ મળે છે. તો અહીંયા હું લખી નાખું આઈ ઇક્વલ ટુ એસી ઇક્વલ ટુ બી એ ઇન્ટુ સી. કારણ બોલો. તો કે આપણી પાસે કારણ એવું છે કે જ્યારે શ્રેણિકો જે છે મેટ્રિક્સ એ શું કરે છે, એસોસિએટિવ લો એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે. બરોબર છે. શ્રેણિકો જૂથના નિયમનું પાલન કરે છે. એટલે કે બી ઇન્ટુ એસી કરો કે બી એ ઇન્ટુ સી કરો, આપણને આન્સર શું મળશે, સેમ મળે છે. તો અહીંયા રીઝન એવું લખશું આપણે, બીકોઝ ઓફ એસોસિએટિવ લો. બરોબર છે. હવે બી ઇન્ટુ એ બરાબર શું છે, તો કે બી ઇન્ટુ એ બરાબર તો આપણી પાસે ફરીથી આઈ છે, આઈડેન્ટિટી મેટ્રિક્સ. બરોબર છે. તો એના બદલે આપણે આઈ લખી નાખીએ, આઈ ઇન્ટુ સી. હવે જ્યારે કોઈ પણ શ્રેણી મેટ્રિક્સને આઈ વડે એટલે કે યુનિટ મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લિકેશન કરવામાં આવે તો ત્યારે આપણને શું મળે છે, એ મેટ્રિક્સ પોતે જ મળે છે. તો આઈ ઇન્ટુ સી બરાબર સી મળી જશે. ધેરફોર આપણે લીધું તું શું, ખાલી બી લીધું તું, આપણને બી ઇક્વલ ટુ શું મળી જાય છે, સી મળી જાય છે. ધેરફોર બી ઇક્વલ ટુ સી મળે છે. બરોબર છે. ધેરફોર નોટ લખી નાખીએ કે ઇન્વર્સ ઓફ એની મેટ્રિક્સ is unique. બરોબર છે. તો અહીંયા આપણું એક રિઝલ્ટ આપણે જે યુનિકનેસ પ્રોપર્ટી હતી સાબિત કરી છે. હવે આપણે વાત કરશું એ અને બી ના ઇન્વર્સની. થિયરમ કહી શકો અથવા તો એક્ઝામ્પલ કહી શકો કે થિયરમ for a non-singular matrices
matrices A and B prove that A into B ઇનવર્સ ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. બરોબર છે? એટલે કે જ્યારે તમે બે શ્રેણિકોના ગુણાકારનો ઇનવર્સ ફાઇન્ડ કરો, ધારો કે અહીંયા એ અને બી આપણને આપેલું છે, તો એ અને બી નો ગુણાકાર મેળવો અને એનો ઇનવર્સ ફાઇન્ડ કરો તે કોના બરાબર હોય? બી ઇનવર્સ ફાઇન્ડ કરો અને એની સાથે એ ઇનવર્સ ફાઇન્ડ કરો. હવે જોજો, જે મેટ્રિક્સ છે, મેટ્રિક્સ એક આપણે જૂથ ક્રમના નિયમનું પાલન નથી કરતા, એટલે બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ પણ અલગ પડે છે અને એ ઇનવર્સ ઇન્ટુ બી ઇનવર્સ પણ અલગ થાય છે. બરોબર છે? એ તમારે ખ્યાલ રાખવાનું છે. એટલે કે જ્યારે પ્રથમ ઇન્ટુ બીજા મેટ્રિક્સ અને એ અને બી છે, અને પ્રથમ કહું બીજો કહું તો પ્રથમ મેટ્રિક્સ ઇન્ટુ બીજો મેટ્રિક્સ અને એનો ઇનવર્સ ફાઇન્ડ કરો તો શું થાય? તો કે બીજા મેટ્રિક્સનો ઇનવર્સ ઇન્ટુ પ્રથમ મેટ્રિક્સનો ઇનવર્સ. બરોબર છે? આ સિમ્પલ ભાષા થઈ આપણી. અને પ્રૂફ વિશે જોઈએ આપણે. પ્રૂફ હવે આપણે સાબિત શું કરવા? એ બી ના ઇનવર્સ બરાબર આપણે શું સાબિત કરવું છે? બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. તો આપણે એવું કરીએ કે એ બી ઇન્ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ ફાઇન્ડ કરીએ. જો આપણને એ બી ઇન્ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ બરાબર આઈ મળી જાય તો આપણે શું કહી શકીએ કે એ બી નો ઇનવર્સ કોણ છે? બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ છે. બરોબર છે? તો હવે ઇક્વલ ટુ આપણી પાસે શું થઈ જશે? તો કે એ બી ઇન્ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ બીકોઝ ઓફ એસોસિએટિવિટી. બરોબર છે? ઇક્વલ ટુ ફરીથી એ ઇન્ટુ બી ઇનવર્સ થઈ જશે ઇન્ટુ એ ઇનવર્સ બીકોઝ ઓફ એસોસિએટિવિટી. હવે બી છે એ નોન સિંગ્યુલર છે, તો બી ઇન્ટુ બી ઇનવર્સ બરાબર આપણને શું મળશે? એકમ શ્રેણિક મળે છે. બરોબર છે? તો એ ઇન્ટુ આઈ ઇન્ટુ એ ઇનવર્સ બીકોઝ ઓફ બી ઇન્ટુ બી ઇનવર્સ બરાબર શું છે? એકમ શ્રેણિક છે. ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ. જ્યારે કોઈ પણ શ્રેણિક હોય, મેટ્રિક્સ હોય, એને આપણે આઈ દ્વારા મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે છે? એ મેટ્રિક્સ પોતે મળે છે. તો આપણને અહીંયા મળી જશે એ ઇન્ટુ એ ઇનવર્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ ઇનવર્સ. શ્રેણિક અને એના વ્યસ્તનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે? આઈ મળે છે. ધેરફોર એ બી ઇન્ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ ઇક્વલ ટુ આઈ. હવે સિમિલરલી તમે બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ ઇન્ટુ એ બી બરાબર પણ આઈ પ્રૂવ કરી શકો. તો હું અહીંયા આપણે એ પ્રૂવ કરીએ કે નાવ આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. નાવ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ ઇન્ટુ એ બી ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ ઇન્ટુ એ ઇન્ટુ બી બીકોઝ ઓફ એસોસિએટિવિટી. બરોબર છે? તો ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ ઇન્ટુ એ ઇન્ટુ બી બીકોઝ ઓફ, ફરીથી એસોસિએટિવિટી લો લાગ્યો અહીંયા, એસોસિએટિવિટી ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ આઈ ઇન્ટુ બી બીકોઝ ઓફ એ ઇનવર્સ ઇન્ટુ એ ઇક્વલ ટુ આઈ. જ્યારે શ્રેણિક અને એના વ્યસ્તનો ગુણાકાર કરવામાં આવે તો આપણને શું મળે છે? એકમ શ્રેણિક. બરોબર છે? ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ આઈ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ બી ઇક્વલ ટુ આઈ. આ છે આપણું. તો ધેરફોર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ ઇન્ટુ એ બી ઇક્વલ ટુ આઈ. તો આપણું મળે છે રિઝલ્ટ નંબર 2. તો ધેરફોર ફ્રોમ રિઝલ્ટ 1 and 2. હવે જો
સાઈડમાં આ તમે લખવાની તમારે નથી, ખાલી નોટ આપણે છે કે જે a ઇન્ટુ બી બરાબર આઈ હોય તો આપણે બી બરાબર શું લખીએ છીએ? એ ઇનવર્સ લખીએ છીએ, બરોબર છે. તો અહીંયા તમે જુઓ એ બી ઇન્ટુ બી ઇનવર્સ એ ઇનવર્સ બરાબર આઈ છે, તો આપણે શું કરશું? ધેરફોર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ કોનું થશે? એ ઇન્ટુ બી નો ઇનવર્સ, બરોબર છે. ધેરફોર એ બી ઇનવર્સ ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ, બરોબર છે. તો અહીંયા આપણો જે થિયરમ છે કે એ ઇન્ટુ બી ઇનવર્સ ઇક્વલ ટુ બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ આપણે સાબિત કરવાનો હતો, તે આપણે કરી નાખ્યો છે. અને એ સાથે જ હવે આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય.